મિત્રો હવે આપણે બાયસાયક્લો અને સ્પાયરો સંયોજનનું નામકરણ શીખવા જઈ રહ્યા છીએ. આમ તો ખાસ કરીને આ તમારે JEE અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને એમાં બી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ પૂછી શકાય, બરાબર. એટલે એને આપણે સમજવું જરૂરી છે. અને મિત્રો અત્યાર સુધી આપણે જે IUPAC નામકરણ શીખ્યા એના જે નિયમો છે, બરાબર, એ નિયમ પ્રમાણે જ અહીંયા આપણે કામ કરવાનું છે, બરાબર છે. એ નિયમ પ્રમાણે જ નામકરણ થશે, બરાબર. જેમ કે આપણે ક્રિયાશીલ સમૂહની વાત આવે તેમાં પ્રાયોરિટીનો ક્રમ જે છે એ જ પ્રમાણે એ ક્રમ પ્રમાણે અહીંયા એનો ઉપયોગ થશે, બરાબર છે. અને મેઇન ફંક્શનલ ગ્રુપ હોય એના પછીના જે બીજા ફંક્શનલ ગ્રુપ હોય, દાખલા તરીકે કાર્બોક્સિલિક સમૂહ હોય અને આલ્ડીહાઇડ હોય, તો એ વખતે આલ્ડીહાઇડ એ સબસિડરી થઈ જશે, બરાબર છે. અને એને કારણે બરાબર છે એનું નામ જે છે આપણે આલ પ્રત્યે નહીં લગાડીએ એના નામમાં, બરાબર છે, પરંતુ આપણે ફોર્માઇલ બોલીશું. પણ જો એને કાર્બનની ગણતરીમાં નહીં લઈએ તો એને કાર્બોહાઇડ્રેટ પણ કહેવાય. એટલે આ જે નિયમો જે છે, બરાબર છે, એ નિયમો આપણે ધ્યાનમાં રાખવાના. વિસ્થાપકો માટેના જે નિયમો જે છે, બરાબર છે, એ નિયમો આપણે યાદ રાખવાના છે. એટલે જે આપણે અત્યાર સુધી જે કંઈ શીખી ગયા એનું બધું પુનરાવર્તન આમાં પણ થશે, બરાબર. તો એની આપણે વાત કરીએ છીએ. તો પહેલું તો અહીં આ બાયસાયક્લો એટલે, બરાબર, તો કે અહીં બે રિંગ બે કદીથી વધુ કાર્બનથી જોડાયેલી હોય, બરાબર છે, એને આપણે બાયસાયક્લો કમ્પાઉન્ડ્સ કહીએ છીએ, બરાબર. દાખલા તરીકે અહીંયા જો તો અમે લખ્યું છે બાયસાયક્લો કમ્પાઉન્ડ. આમ તો ઓપન ચેનવાળો આલ્કેન જે છે એ ઓપન ચેનવાળા આલ્કેનના જે સૂત્ર જે છે CnH2n+2, બરાબર, એમાંથી આપણે બે ઓછા કરી દઈએ તો ચક્રી આપણે અહીંયા આલ્કેન મળે છે મોનોસાયક્લિક CnH2n, બરાબર છે. અને એમાંથી આપણે બાયસાયક્લિક આલ્કેનની વાત કરીએ, બરાબર, તેનું સામાન્ય સૂત્ર થાય CnH2n-2, બરાબર છે, હે ને. તો અહીંયા આપણે જો અહીંયા n બરાબર હું 10 લઉં, બરાબર, તો આપણે અહીંયા ફોર્મ્યુલા મૂકું, બરાબર છે. તો એ પ્રમાણે મને ગાડી C10, બરાબર છે, H18 મળે આપણને, બરાબર. તો અહીંયા તમે ગણશો તો જો CH2, બરાબર, 1 2 3 4 5 6 7 8 9 10 કાર્બન, બરાબર છે, હે ને. અને એ પ્રમાણે તમે જોશો તો આ બે હાઇડ્રોજન 4 6 8, બરાબર, 9 10 2 12 14 16 અને 2 18 થઈ ગયા. એટલે આ એનું ફોર્મ્યુલા છે. હવે એનું આપણે નામકરણ કરવું છે, બરાબર છે. તો એ નામકરણ બહુ સરળ રીતે હું તમને અહીંયા બતાવવા જઈ રહ્યો છું, બરાબર. એ આપણે અહીંયા જોવાનું છે. તો અહીંયા આ જે નામકરણ જે છે, બરાબર છે, એ આ રીતના આપણે બાયસાયક્લો કમ્પાઉન્ડ આપ્યું છે. તો પહેલું તો અહીં બરાબર આ જે અહીંયા જે છે નંબર અહીંયા આજે બતાવું છું, બરાબર. આ જે છે બ્રિજ એટમ છે, આ બંને બે રિંગોને જોડે છે. એ સ્ક્વેરમાં છે ને કે હેક્ઝાગોનમાં છે. આ બંને રિંગને એ પોતે જોડે છે, એટલે એને બ્રિજ પરમાણુ કહેવામાં આવે. શું કહેવામાં આવે? બ્રિજ પરમાણુ, બરાબર છે. હવે અહીંયા આપણે નામકરણ કેવી રીતે કરવાનું છે? તો મેં અહીં એક પેટર્ન બનાવી છે, તમે જુઓ કે બ્રિજ પરમાણુથી નંબરિંગ શરૂ કર્યું, બરાબર. તો જો અહીંયા બ્રિજ પરમાણુ જે છે એનાથી મેં નંબરિંગ કરીને નંબર 1 આપ્યો, બરાબર. આ પ્યોરલી આલ્કેન છે, એમાં કોઈ બીજો વિસ્થાપિત સમૂહ અંદર આવેલો નથી, બરાબર. તો અહીંયા કોઈ ફંક્શન ગ્રુપ નથી, બરાબર. તો બ્રિજ પરમાણુથી આપણે નંબરિંગ શરૂ કરવાનું, એટલે નંબર આપ્યો 1, બરાબર. અને એમાં નાની ને મોટી બે રિંગ હોય, બરાબર છે. તો મોટી રિંગ તરફ જવાનું. કઈ તરફ જવાનું? મોટી રિંગ તરફ જવાનું, બરાબર છે. અને મોટી રિંગમાં નંબરિંગ પૂરા થાય પછી પાછું બ્રિજ એટમ તરફ આવવાનું, બરાબર. એટલે અહીંયા જો અહીંયા 1 કર્યું, આ 1 નંબર આપ્યો તમે, આ 2 3 4 5, એના પછી આ જો બ્રિજ એટમ તરફ આવ્યો 6, બરાબર છે, 6, બરાબર. પછી નાની રિંગ તરફ 7 અને 8, બરાબર. તો આ રીતે અહીંયા બ્રિજ પરમાણુથી નંબરિંગ શરૂ કરી મોટી રિંગ તરફ જવાનું, પછી બ્રિજ પરમાણુ પર થઈ અને પછી નાની રિંગ જે છે, બરાબર, એ તરફ નંબરિંગ કરવાના, બરાબર. તો આ રીત છે અહીંયા, બરાબર. હવે અહીંયા બીજું ધ્યાન રાખવાનું છે, બરાબર છે. તો જો આપણે હું એક નામકરણ કરું એટલે વધારે ખ્યાલ આવશે. તો અહીંયા જો નામકરણ કરવું છે તો આપણે અહીંયા જો આ જે બ્રિજ એટમ છે, બરાબર, એને એક આ રિંગ છે અને બીજી એક આ રિંગ છે, બરાબર. એટલે બે રિંગ છે, એટલે બાયસાયક્લો આપણે લખી દીધું. પછી બ્રેકેટમાં આપણે અહીંયા આગળ વાત આવશે, બ્રેકેટ કરી દેવાનું. અને બરાબર નંબરિંગ આપણે આપી દીધા. કુલ કેટલા કાર્બન છે? 8 કાર્બન છે, બરાબર. બીજો કોઈ અહીંયા ક્રિયાશીલ સમૂહ કે ભાઈ સબસ્ટિટ્યુટ નથી, બરાબર છે, એટલે અહીંયા ઓક્ટેન લખી દીધું, બરાબર. હવે બ્રિજમાં આપણે જે વાત આવે છે, બરાબર, એ અહીંયા જોવાનું. તો એ કેવી રીતે કરવાનું? તો કે અહીંયા આ જે બ્રિજ એટમ જે છે, બરાબર, આ જે બ્રેકેટમાં જે છે, બ્રેકેટમાં જે આપણે નંબરિંગ આપવાના છે એમાં અહીંયા શું કરવાનું છે? તો કે બરાબર, તો આ જે બ્રિજ એટમ જે છે, બરાબર, એની આ ડાબી બાજુ અહીંયાથી આમ કટ કરી દીધું. તેની ડાબી બાજુ કેટલા કાર્બન છે? 4. તો આપણે અહીંયા 4 લખ્યા, બરાબર. અહીંયા મોટાથી નાના તરફ જવાનું, બરાબર. અને પછી નાની રિંગમાં કેટલા કાર્બન છે? બરાબર છે. તો અહીંયાથી એને કટ કરી દીધું બ્રિજની જમણી બાજુ, બરાબર છે. તો અહીં આપણે આ જે છે, બરાબર, બ્રિજ એટમની જમણી બાજુ 2 કાર્બન છે, બરાબર, એટલે 2 લખી દીધા. અને બ્રિજ એટમ જે છે એમની વચ્ચે કોઈ પણ કાર્બન નથી,
બરાબર. બ્રિજ એટમ જે છે બરાબર એની વચ્ચે કોઈ કાર્બન નથી એટલે આગળ 0 બરાબર. અને શું લખી દીધું ઓક્ટેન બરાબર. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની બરાબર. એટલે આપણે શું કર્યું બાયસાયક્લો બરાબર છે બ્રેકેટમાં બરાબર છે આગળ 1 2 3 4 કાર્બન એટલે 4 પછી નાની રિંગમાં 2 કાર્બન એટલે 2 અને બ્રિજ જે બે પરમાણુ જે છે બ્રિજ તરીકે જોડાયેલા એ બંનેમાં વચ્ચે કોઈ પણ અહીંયા પરમાણુ નથી બરાબર છે બીજો બરાબર. એટલે આગળ એને 0 લખી દીધું. ઘણી જગ્યાએ એની ઉપર શું લખે છે 1.6 બરાબર. એ શું બતાવે છે કે આ બ્રિજ પરમાણુ જે છે બરાબર છે એ પહેલા અને છઠ્ઠા નંબરનો છે બરાબર છે. એ ખાસ ધ્યાનમાં બતાવવાનું 1.6 એટલે સુપરસ્ક્રિપ્ટમાં લખેલું છે ઓની ઉપર એટલે આ 0ની ઉપર બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા આ રીતે આપણે નામકરણ કરીશું. ચલો હવે અહીં ગાડી જો બીજું મેં અહીંયા ઉદાહરણ લીધું છે. તો એમાં જો આ બે બ્રિજ થઈ ગયા બરાબર છે. અને હવે નંબરિંગ કરવાનું છે. બીજો કોઈ સમૂહ નથી એટલે નંબરિંગમાં અહીંયાથી પણ કરી શકતો તો 1 1 2 3 4 5 બરાબર. અહીંયા 6 7 8 9 એમ પણ કરી શકાય કારણ કે કોઈ અને તમે એન્ટી ક્લોકવાઇઝ પણ કરી શકતા 1 2 3 4 બરાબર. હા હવે અહીંયા લખી દીધું બીજો કોઈ અહીંયા છે નહીં ક્રિયાશીલ સમૂહ એટલે બાયસાયક્લો બરાબર. પછી બ્રેકેટની વાત કરીએ તો બરાબર એની અંદર લખવાની વાત આવે તો બ્રિજ એટમની જમણી બાજુ આપણે આવી દઈએ કેટલા કાર્બન છે તો 4 કાર્બન લખી દીધા બરાબર. ડાઈ બાજુ અને જમણી બાજુ કેટલા કાર્બન છે તો 1 2 ને 3 તો અહીંયા 3 લખી દીધા. બ્રિજ એટમમાં બીજો વચ્ચે કોઈ પરમાણુ બીજો કોઈ કાર્બન નથી બરાબર છે એટલે ગાડી 0 બરાબર. અને પહેલા અને છઠ્ઠા નંબરના પરમાણુ બ્રિજ તરીકે છે બ્રિજ એટમ તરીકે છે એટલે ગાડી પર 1.6 લખે. ના લખો તો બી ચાલે પણ લખે તો ગભરાવાની જરૂર નથી બરાબર. એ શું બતાવે છે બ્રિજ પરમાણુ જે છે એનો નંબર બતાવે છે બરાબર. અને બ્રેકેટ પૂરું અને 9 કાર્બન છે ટોટલ બરાબર. એટલે શું લખી દીધું નોન એન બરાબર. તો અહીંયા આ રીતે આપણે વાત કરી બરાબર. એટલે ખાસ રાખવાનું કે આપણે બરાબર બ્રિજ પરમાણુથી નંબર શરૂ કરી મોટી રિંગ તરફ નંબરિંગ કરવાના ત્યારબાદ પાછા બ્રિજ એટમ પર જવાનું અને પછી નાની રિંગ તરફ નંબરિંગ કરવાના બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ બરાબર. તો તમે અહીંયા જુઓ કે અહીંયા તો બંને રિંગ સરખી છે બરાબર. એટલે તમે બરાબર એટલે ગમે તે બાજુથી નંબરિંગ જઈ શકો. તો જો અહીંયા આપણે અહીંયા લખ્યું 1 બરાબર છે. આ બાજુ 1 લખ્યું આ 2 3 4 5 અને 6 બરાબર. એટલે બાયસાયક્લો બરાબર છે. આ બાજુ તમે લેશો ડાબી બાજુ તો 2 કાર્બન છે બ્રિજ એટમની બરાબર છે. એટલે 2 જમણી બાજુ પણ કેટલા કાર્બન છે 1 અને 2 બરાબર છે. એટલે 2 બરાબર. બ્રિજ પરમાણુ જે છે 1 અને 4 નંબર એની વચ્ચે કોઈ નથી એટલે 0 બ્રેકેટ પૂરું અને પછી કુલ કેટલા કાર્બન છે 6 તો હેક્સેન બરાબર છે. એટલે અહીંયા આ રીતે આપણે નામકરણ કરવાનું છે. બહુ ઈઝી છે બરાબર. હવે અહીંયા તમે આ જુઓ બરાબર છે. તો અહીંયા આપણે એની વાત કરીએ બરાબર. તો અહીંયા નંબરિંગ આપવાનું છે તો આ 2 બ્રિજ થઈ ગયા પરમાણુ બરાબર હે ને. તો અહીંથી આપણે નંબરિંગ આપીશું તો આ નંબર બ્રિજ એટમથી શરૂ કર્યું મોટી રિંગ તરફ 2 3 4 5 6 અને 7 બરાબર છે. બીજું કશું નથી એટલે પહેલાં શું લખીશું આપણે બાયસાયક્લો બરાબર. બાયસાયક્લો પછી બ્રેકેટ બરાબર છે. હવે આ જે બ્રિજ જે છે એટમ એની આપણે ડાબી બાજુ અહીંયા વાત કરીએ તો 4 કાર્બન છે બરાબર છે. જમણી બાજુ આપણે વાત કરીએ તો આ એક જ કાર્બન છે એટલે ગાડી ડોટ એ 1 અને આ બ્રિજ એટમ જે છે 1 અને 6 બરાબર હે ને. એ જે એમાં બરાબર એક પણ વચ્ચે કાર્બન નથી એટલે ગાડી 0 કરી દીધો આપણે બરાબર છે. અને કૌંસ પૂરો બરાબર છે. અને પછી લખ્યું 7 કાર્બન છે એટલે ગાડી હેપ્ટેન બરાબર. તો આ રીતે એનું નામકરણ આપણે કરવાનું છે. આ સિમ્પલ જે છે બાયસાયક્લો આલ્કેન એના આપણે નામકરણની વાત કરી બરાબર છે. હવે તમે અહીંયા જોશો તો અહીંયા એક આ રીતનું છે આ એક આપણે જુઓ બરાબર. તો એને આ રીતે બનાવીને આપ્યું છે બરાબર. અને ક્યારેક તમને એ જે છે એ તમને આ રીતે બની પણ આપે આપણને બરાબર છે. આમ આ રીતે પણ બનાવીને આપશે બરાબર છે. તો એમાં આપણે કોઈ ગભરાવાની જરૂર નથી બરાબર છે હે ને. તો આ જે છે ને એને તમે અહીંયા નંબર આપશો તો કે 1 2 3 4 5 6 અને આ બ્રિજની આ જે 1 અને 4 જે બ્રિજ આઇટમ છે એની વચ્ચે પણ એક કાર્બન છે એટલે નંબર આપ્યો એને 7. હવે એને તમે ખેંચી લેશો ને આ રીતે બરાબર છે. આને તમે ખેંચી લેશો આની નીચે તો એ આના જેવું થઈ જશે બરાબર છે. એટલે આપણને આ વધારે સરળ પડે બરાબર. તો આ રીતે આપણે અહીંયા અને લખી દીધું બરાબર. હવે આપણે અહીંયા એનું નામકરણ કરવું છે બરાબર. તો જોજો આનું નામકરણ હું નીચે કરું છું તો શું થશે અહીં ગાડી બાયસાયક્લો લખાશે બાયસાયક્લો બરાબર. અને પછી બ્રેકેટ કરશું
બરાબર. હવે અહીંયા તમે જોશો કે આ જે બ્રિજ એટમ જે છે 1 અને 7 એની ડાબી બાજુ 2 છે એ કાર્બન પરમાણુ તો 2, પછી જમણી બાજુ પર કેટલા છે 2, બરાબર છે. અને આ બે બ્રિજ પરમાણુ છે 1 અને 4 એની વચ્ચે બીજો કાર્બન આવેલો છે 7, એટલે બરાબર 7 નંબરનો, એટલે ગાડી 1 પરમાણુ છે, એટલે ગાડી 1, બરાબર છે. અને કેટલા કાર્બન છે ટોટલ 7, બરાબર છે. એટલે ગાડી શું લખીશું હેપ્ટેન, બરાબર. એટલે આ રીતેનું નામકરણ થાય, બરાબર છે. અહીંયા જ્યારે નામમાં બાય લખવામાં ભૂલ થઈ ગઈ, બાય સાયક્લો છે, બાય સાયક્લો, બરાબર. તો અહીંયા આપણે એ વાત કરી, ઓકે. હવે અહીંયા જો બીજો આગળ આપણે જોઈએ ગાડી, તો અહીંયા તમે જોશો આ ઉપર જે છે એના જેવું જ છે, ખાલી ગાડી આપણે શું જુદું કર્યું છે, ગાડી કંઈક અંદરથી ગાડી આ જે વિસ્થાપિત સમૂહ મૂકેલો છે, બાકી બધું સેમ છે, બરાબર. હવે જ્યારે વિસ્થાપિત સમૂહ જો હોય ગાડી એ નાની રિંગ બાજુ હોય તો આપણે નાની રિંગ તરફ નંબરિંગ કરવાની જરૂર નથી. નંબરિંગનો નિયમ છે બાયસાયક્લોમાં આપણે આપ્યો એ જ પ્રમાણે કે ભાઈ બ્રિજ આઇટમથી શરૂ કરી મોટી રિંગ તરફ જવાનું, પાછું બ્રિજ આઇટમ પર આવી અને પછી નાની રિંગ તરફ નંબરિંગ કરવાના, બરાબર છે. તો એ પ્રમાણે કરવાનું, બરાબર. એ પ્રમાણે આપણે નંબરિંગ કરીએ તો ગાડી 1 પછી આ 2 3 4 5 6 અને 7, બરાબર છે. અને 7 નંબર પર શું છે તો ગાડી આ જે લીટી જે છે એ વાસ્તવમાં મિથાઇલ ગ્રુપ છે, બરાબર. તો એ 7 નંબર પર અહીંયા મિથાઇલ સમૂહ છે, એટલે આપણે ખબર છે ને વિસ્થાપકનું નામ પહેલાં લખીએ છીએ, હે ને. સેકન્ડરી પૂર્વક પહેલાં લખાય, બરાબર છે. પછી આ પ્રાઇમરી પૂર્વક આવ્યો, બરાબર છે. અને પછી આ વર્ડ રૂટ થઈ ગયો, બરાબર. તો એ ગાડી 7 મિથાઇલ, બરાબર છે, બાયસાયક્લો. હવે તમે જોશો કે આ જે બ્રિજ આઇટમ જે છે એની ડાબી બાજુ 4 પરમાણુ છે, 4 કાર્બન પરમાણુ, જમણી બાજુ 1 છે એટલે 1, અને વચ્ચે કોઈ નથી એટલે 0, બરાબર છે. બ્રેકેટ પૂરું હેપ્ટેન. એટલે આ રીતે આપણે વાત કરવાની. એના પછી નેક્સ્ટ આપણે લઈએ તો તમે અહીંયા જોજો, બરાબર. આ બે શું થઈ ગયા બ્રિજ એટમ થઈ ગયા, બરાબર છે. એટલે એને નંબર 1 આપ્યો, અહીંયા બી નંબર 1 આપો. પણ હવે અહીંયા જોવાનું છે કે વિસ્થાપકો કઈ બાજુથી નજીક પડે છે. જો અહીંયા 1 આપું તો અહીંયા 1 નંબર પર મિથાઇલ સમૂહ છે, અને અહીંયા 1 નંબર, બરાબર, નીચે નંબર અને 1 આપું તો આ બાજુ 2 નંબર પર શું આવે છે ડાયમિથાઇલ, બરાબર. એટલે અહીંયા આપણે ઘણનો નંબર આપવા જઈએ તો 2 2 3 થશે, પેલામાં બરાબર છે. અહીંયાથી આપણે નંબર આપશું એટલે અહીંયા આ જો અહીંયા આ કાર્બન પર અહીંયા વિસ્થાપન વધુ થયેલું છે, એટલે નંબર આપણે હંમેશા અહીંથી આપવું પડશે. એટલે 1 2 3 4 5 6 7 8, બરાબર, આ રીતે, બરાબર. એટલે હવે અહીંયા આપણે એનું નામકરણ કરશું તો પહેલાં વિસ્થાપકો આવશે, એટલે 2 2, બરાબર છે, 5 ટ્રાયમિથાઇલ, 2 2 2 5 ટ્રાયમિથાઇલ, બરાબર છે. અને બાયસાયક્લો પછી શું આવશે બાયસાયક્લો, પછી બ્રેકેટ. તો અહીંયા આ જે બ્રિજ આઇટમ જે છે એની વાત આગળ એની ડાબી બાજુ કહીએ તો 1 2 3 ને 4, બરાબર. એટલે 4 કાર્બન છે, બરાબર. નાની રિંગની વાત કરીએ આ બાજુ જમણી બાજુ તો 2 કાર્બન, અને વચ્ચે આ બ્રિજ લઈને 1 અને 6 નંબરના એની વચ્ચે કોઈ પણ કાર્બન નથી, એટલે ગાડી 0, બરાબર. ટોટલ કાર્બન કેટલા છે અહીં ગાડી 8, એટલે શું લખીશું ઓક્ટેન, શું લખીશું ઓક્ટેન, બરાબર. તો આ રીતે ગાડી આપણે નામકરણ કરવાનું. હવે અહીંયા તમે જુઓ આની આપણે વાત કરીએ, બરાબર છે. આ સ્ટ્રક્ચર જે છે એમાં તો જુઓ અહીંયા આ જે છે ને 2 રિંગ છે, બરાબર છે. જુઓ એક આ છે, બરાબર છે, અને બીજી એક આ રિંગ છે, બરાબર. અને આ વચ્ચે જે છે આ બ્રિજ છે, બરાબર છે. એટલે એ તમારે ખાસ ધ્યાનમાં અહીંયા રાખવાનું છે. તો અહીંયા તમે જોશો તો આ જે બ્રિજ જે છે, બરાબર, 1 અને 4 નંબરના 2 બ્રિજ પ્રમાણુ એની, બરાબર છે, ડાબી બાજુ 2 છે અને જમણી બાજુ પણ 2 છે, બરાબર. એટલે પહેલું, બરાબર. અને અહીંયા 7 નંબરનો જે છે અંદર, બરાબર છે, એમાં 2 મિથાઇલ સમૂહ જોડાયેલા છે, 2 વિસ્થાપિત. એટલે આપણે પહેલાં આવું કરવું પડશે, 7 7 ડાયમિથાઇલ, 7 7 ડાયમિથાઇલ, બરાબર છે. અને પછી બાયસાયક્લો, બરાબર. બ્રેકેટની વાત કરીએ તો અહીં ગાડી આ જે બ્રિજ આઇટમની ડાબી બાજુ 2 કાર્બન છે, જમણી બાજુ 2 કાર્બન છે, અને બ્રિજ આઇટમની વચ્ચે જે છે, બરાબર છે, એમાં 1 કાર્બન છે, બરાબર. એટલે 2 2 1, બરાબર છે. અને ટોટલ કેટલા કાર્બન છે 7, એટલે હેપ્ટેન, બરાબર. તો આ રીતે ગાડી આપણે વાત કરી શકીએ, બરાબર. હવે ચલો અહીંયા આપણે આનું નામકરણ કરવું છે ગાડી, બરાબર છે. તો આ 2 બ્રિજ થઈ ગયા આઇટમ, બરાબર છે, હે ને. હવે આ બાજુ તમે જો મોટી રિંગ તરફ વાત કરીએ આપણે નિયમ પ્રમાણે તો ગાડી 1
પછી હવે અહીં જોજો આ બાજુ જો 2 નંબર આપું તો 2 નંબર પર મિથાઇલ ગ્રુપ છે. હવે જો માની લો હું અહીંથી 1 નંબર આપું અને આ બાજુ જવું તો ઇથાઇલ છે 2 નંબર પર, બરાબર. તો આલ્ફાબેટિકલ પ્રમાણે આપણે જવું પડે વિસ્થાપકો માટે. એટલે અહીંયા હું વાત કરીશ 1 નંબર અહીંયા આપીશ, 2 નંબર, પછી 3, 4 અને 5, બરાબર. તો હવે વિસ્થાપકોનું નામ આવશે. પહેલું આલ્ફાબેટિકલને શું આવશે? ઇથાઇલ. એટલે અહીંયા શું લખીશ? 2 ઇથાઇલ, 3 મિથાઇલ, બાયસાયક્લો, બ્રેકેટ. હવે અહીંયા બ્રિજ એટમની ડાબી બાજુ લેશો તો 2 કાર્બન છે, જમણી બાજુ 1 કાર્બન છે અને વચ્ચે કોઈ નથી, બરાબર. એટલે અહીં 2 1 0, બરાબર. અને કુલ કેટલા કાર્બન છે? 5, એટલે પેન્ટેન. તો આ રીતેનું નામકરણ થાય, બરાબર મિત્રો. તો આ અહીંયા એક વાત કરી. એના પછી આપણે વાત કરીએ છીએ અહીં તો તમે જોજો આ રહ્યા 2, બરાબર છે. અહીં આ 2 બ્રિજ એટમ, બરાબર. અને આ જે છે મોટી રિંગ છે અને આ નાની રિંગ, બરાબર. તો અહીંયા આપણે જો નંબરિંગ કરશું આ 1, બરાબર છે. પછી આપણે આમાં જ જવું પડે, બરાબર. કાં તો અહીંયાથી કરવું પડે 1 2 3. પણ અહીંયા આમ ડાબી બાજુ જઈએ છીએ નંબરિંગ અહીંથી કરવા જઈએ છીએ તો અહીંયા 3 નંબર મળે છે, બરાબર. એટલે આપણે જમણી બાજુથી નંબરિંગ કરશું, બરાબર. અહીં 2 1 2 3 4 5, બરાબર છે. અને આ 6, બરાબર. અંદર પછી આ 7 અને 8, બરાબર છે. તો હવે અહીંયા તમે જોશો શું લખશો? અહીં પહેલું તો કે બાયસાયક્લો, પછી બ્રેકેટ, બરાબર. હવે બ્રેકેટમાં કશું તમે આજે છે બ્રિજ એટમ એની તમે આ બાજુ લેશો તો કેટલા પરમાણુ છે? 3 કાર્બન પરમાણુ છે. જમણી બાજુ 1 છે, બરાબર. અને બ્રિજ એટમ લઈએ 1 અને અહીંયા 5 નંબર છે, એની વચ્ચે 7 અને 8 એટલે કે 2 કાર્બન છે, એટલે 2, બરાબર છે. 1 ડોટ અહીંયા 3 1 ડોટ 2, બરાબર. અને હવે 8 કાર્બન છે, બરાબર. એટલે ઓક્ટ. અને અહીંયા દ્વિબંધ છે, બીજા નંબરના કાર્બન છે, બરાબર. એટલે 2 ઇન બાયસાયક્લો 3 1 2, બરાબર છે. ઓક્ટ, બરાબર. 2 ઇન. એના પછી અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા તમે જોશો તો આ 2 બ્રિજ એટમ થયા, બરાબર છે. નંબરિંગ આપવાનું છે અહીં તો મોટી રિંગ પર જ જઈશું, ભલે આ બાજુ નાની રિંગમાં ક્રિયાશીલ સમૂહ હોય. એટલે અહીં 1 2 3 4 5, બરાબર છે. અને અહીંથી 1 2 3 4 5, બરાબર. તો બી અહીં 6 નંબર આવવાનો છે, બરાબર. એટલે અહીં આ 6 નંબર, બરાબર. હવે અહીં આપણે જોઈશું નામકરણમાં તો કે બાયસાયક્લો, બ્રેકેટ. હવે આ બ્રિજ પરમાણુ જે છે એની જમણી બાજુ લઈએ, ડાબી બાજુ લઈએ તો કેટલા છે? 1 2 અને 3 કાર્બન પરમાણુ. જમણી બાજુ 1, બરાબર છે. અને બ્રિજ એટમમાં જે છે એમાં 2 જ કાર્બન છે, 1 અને 2 થી જોડાય, વચ્ચે કોઈ કાર્બન નથી એટલે 0. હવે 6 છે એટલે હેક્ઝેન, બરાબર છે. અને 6થા નંબર પર OH એટલે હેક્ઝેન 6 ઓલ, કારણ કે OH માટે કયો પ્રત્યય લાગે? ઓલ, એટલે હેક્ઝેન. આ રીતે નામકરણ કરવાનું, બરાબર. હવે તમે અહીંયા જોજો કે આ જે છે, બરાબર. તો અહીંયા અંદર તમને આ રીતની રિંગ દેખાય છે, બરાબર. તો એને મેં છે ને આમ ખેંચી અને આમ બહાર લઈ આવ્યો, બરાબર. એટલે અહીં આ રીતનું થઈ ગયું. એટલે આ સરળ થઈ જાય આપણને નામકરણ કરવું, બરાબર છે. તો અહીંયા આપણે આ બ્રિજ એટમ થયું 1 અને આ 2, બરાબર છે. એટલે અહીં જુઓ તો અહીં 1 2 3 4 અને 5 નંબર પર એમ, બરાબર. આ એના જેવું જ છે, બરાબર. તો અહીંયા મારે હવે નામકરણ કરવું છે એનું. તો આનું નામકરણ હું શું કરીશ? તો અહીંયા લખીશ બાયસાયક્લો, બ્રેકેટ, બરાબર. આ બ્રિજ એટમની ડાબી બાજુએ 2 કાર્બન છે, જમણી બાજુ 1 કાર્બન છે. 1 અને 4 જે બ્રિજ એટમ પરમાણુ છે એની વચ્ચે કોઈ કાર્બન નથી એટલે 0, બરાબર છે. પછી કેટલા કાર્બનની ચેન છે? 5, એટલે પેન્ટેન અને 5 એમાઇન. 5મા નંબર પર અહીં શું છે? એમાઇન છે, એટલે પેન્ટેન 5 એમાઇન, બરાબર. આ રીતેનું નામકરણ થશે. આની આપણે વાત કરવા જઈએ તો જો આ 2 બ્રિજ થયા પરમાણુ, બરાબર. 1 ફંક્શન ગ્રુપ આ બાજુ જ છે, એટલે 1 2 3 4 5 6 7 અને 8, બરાબર છે. તો આ મુખ્ય પ્રિન્સિપલ છે, પણ આનો કાર્બન જે છે ગણતરીમાં લેવાનો નથી, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો આપણે શું લખીશું? આગળ જુઓ, આનું નામ હું નીચે લખું છું, બાયસાયક્લો, બ્રેકેટ. હવે અહીંયા જે બ્રિજ એટમ છે એની જમણી બાજુ ડાબી બાજુ લઈએ છો 2 3 4 અને 5 નંબર પર, એટલે 4 કાર્બન છે, બરાબર છે. પછી જમણી બાજુ 2 કાર્બન છે જમણી બાજુની રિંગમાં,
અને અહીંયા બ્રિજ આઇટમ તરીકે 1 અને 6 છે, વચ્ચે કોઈ નથી એટલે 0, અને પછી 8 કાર્બન છે એટલે ઓક્ટેન, બરોબર છે, અને CHO છે એ બરોબર, એટલે એનો કાર્બન જે છે બરોબર છે એ અહીંયા સીધા કાર્બન સાથે જોડાયેલો છે પોતે, બરોબર છે, એટલે એને આપણે ફોર્માઇલ નહીં પરંતુ આપણે શું કહીશું, કાર્બાલ્ડિહાઇડ, એટલે ઓક્ટેન કાર્બાલ્ડિહાઇડ, શું કહીશું, ઓક્ટેન 2 કાર્બાલ્ડિહાઇડ, 2 કાર્બાલ્ડિહાઇડ, બરાબર. હવે એ રીતે નીચે વાત કરીએ તો અહીંયા નીચે આપણે જો વાત કરીશું અંગાડી, બરોબર છે, તો અંગાડી જો 1 નંબર આ બ્રિજ કાર્બ એટમ વાળો, બરોબર છે, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8 અને આ 9, બરોબર. તો અંગાડી આપણે લખીશું બાયસાયક્લો, બાયસાયક્લો, બરોબર. પછી બ્રેકેટ, તો આ જે છે બ્રિજ એટમ એની જમણી બાજુ 4 છે કાર્બન પરમાણુ, ડાબી બાજુ 3 છે, અને બ્રિજની વચ્ચે કોઈ બી એક બી નથી, બરોબર છે, એટલે અંગાડી 0, અને પછી કેટલા 9 કાર્બન છે એટલે નોન એન, બરોબર. અને અહીંયા જો આ COOH છે, આ કાર્બન સાથે કાર્બન સીધું જોડાયેલો છે, ક્રિયાશીલ સમૂહ ધરાવતું કાર્બન એ બીજા કાર્બન સાથે જોડાયેલો હોય, બરોબર, એટલે બરોબર, એટલે એ જે છે બરોબર, એના માટે હવે આપણે શું બોલીશું, કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલિક એસિડ, શું બોલીશું, કાર્બોક્સિલિક એસિડ. તો બાયસાયક્લો બ્રેકેટમાં 430 નોન એન કાર્બોક્સિલિક એસિડ, આ ખાસ ધ્યાનમાં રાખવાનું આ, બરોબર. આ CHO ધરાવતો કાર્બન બીજા કાર્બન સાથે રિંગમાં જોડાયેલો હોય સીધા, બરોબર, તો એને કાર્બાલ્ડિહાઇડ બોલવાનું. કાર્બોક્સિલિક એસિડ જે છે એટલે COOH તો કાર્બોક્સિલિક એસિડ, બરોબર, એ રીતે એસિડ ક્લોરાઇડ તો કાર્બોનાઇલ ક્લોરાઇડ, બરોબર, એ રીતે. એના પછી આપણે આગળ વાત કરીએ છીએ, બરોબર. તો અહીંયા આગળ આપણે નામકરણ કરીએ એનું, તો તમે અહીંયા જોશો હવે આની આપણે વાત કરીએ છીએ, તો તમે એને જો અહીંયા, તો આ બે બ્રિજ થયા, બરોબર છે, બરોબર, અંગાડિયા 1, 2, 3, 4 અને 5, બરોબર. તો પહેલું આપણે શું લખીશું, બાયસાયક્લો, બાયસાયક્લો, કારણ કે કોઈ અંગાડી સબસ્ટિટ્યુટ નથી, મુખ્ય કે મેઇન ક્રિયાશીલ સમૂહ છે, બરોબર. પછી બ્રેકેટ, હવે અહીંયા જે આ જે છે બ્રિજ પરમાણુ એની તમે ડાબી બાજુ 2 કાર્બન છે, બરોબર, જમણી બાજુ 1 કાર્બન છે એટલે 1, અને 1 અને 4 જે છે બ્રિજ પરમાણુની વચ્ચે કોઈ કાર્બન નથી એટલે અંગાડી 0, કૌંસ પૂરો, 5 કાર્બન છે એટલે પેન્ટ, બરોબર છે, અને અહીંયા ઓન છે કીટોન એટલે પેન્ટેન, બીજા નંબર પર ઓન કીટોન સમૂહ છે એટલે ઓન, પેન્ટેન 2 ઓન, તો આ એનું નામકરણ થયું, બરોબર છે. તો એ રીતના હવે જો એના પરથી આ જે છે એના પરથી નીચેનું સીધું નામ આપણા માટે સરળ થઈ જાય. જો અહીંયા આ 1 2 3 4 5 બરોબર છે એને. તો આપણે પહેલું શું લખી દઈશું, બાયસાયક્લો, બાયસાયક્લો, બરોબર છે. પછી બ્રેકેટ, હવે એની અંદર આપણે બરોબર છે આ જે બ્રિજ પરમાણુ છે એની જમણી બાજુ કેટલા કાર્બન છે, 2, ડાબી બાજુ કેટલા છે તો કે અંગાડી 1, બરોબર છે. આ ડાબી બાજુ એ 1 છે, આ એક જ છે, બરોબર. અને અહીંયા બ્રિજની વચ્ચે એક પણ નથી એટલે અંગાડી બ્રિજ 0, બરોબર છે. અને અહીંયા 5 કાર્બન છે એટલે પેન્ટેન, બરોબર છે. અને અંગાડી બીજા અને ત્રીજા નંબર પર કીટોન સમૂહ છે એટલે પેન્ટેન 2 3 ડાયોન, શું બોલાય, પેન્ટેન 2 3 ડાયોન. આ રીતે એનું નામકરણ થાય છે, ધ્યાનમાં રાખવાનું છે, બરોબર. હવે અહીંયા આપણે બીજા નામકરણની વાત કરીએ તો અહીંયા આ છે જો, તો અહીંયા તમે જોશો કે આ બ્રિજ એટમ થઈ ગયા બંને. અને આવા નંબરિંગ આપો છો તો અહીંથી નંબર આપું તો બ્રોમોને બીજો નંબર મળે, પણ બરાબર. અને અહીંથી નંબર આપું તો બ્રોમોને પહેલો, બરાબર, બીજો, ત્રીજો ને ચોથો. પણ અહીંયા દ્વિબંધ, જો દ્વિબંધની વાત આવે જોડે તો અહીંયા જો અહીંથી નંબર આપવા જઈશ તો 1 2 3 નંબર મળશે, પણ જો અહીંથી આપવાનું જઈશ તો 1 અને 2. તો પહેલી દિન ખબર છે ને આપણે નિયમ કે પહેલું શું આવે, ફંક્શનલ ગ્રુપ, પછી મલ્ટિપલ બોન્ડ ને પછી આ વિસ્થાપકોની વાત આવે. એટલે આપણે ગાડી એન્ટી ક્લોકવાઇઝ જવું પડશે. એટલે 1 2 3 પછી બ્રોમોને કયો નંબર મળશે, 4, અહીંયા 5 આવશે, બરાબર છે ને. અહીંયા શું આવશે, 6 નંબર, બરાબર. તો હવે અહીં આપણે વિસ્થાપકો છે એટલે નામ પહેલાં લખવું પડશે. તો BR પર જે 4 નંબર પર બ્રોમો છે એટલે એનું B આવે, ને 6 નંબર પર ક્લો છે એનું C આવે. તો અહીંયા શું લખીશ હું, 4 બ્રોમો,
બરાબર છે, 6 ક્લોરો. પછી આપણે શું લખીશું? બાયસાયક્લો. બરાબર. પછી બ્રેકેટ. તો અહીંયા આ જે રિંગ જે છે બરાબર છે એની જમણી બાજુ 3 છે કાર્બન, સોરી એની ડાબી બાજુ બોલીશું આપણે 3 કાર્બન, અને જમણી બાજુ કેટલા કાર્બન છે? ગાડી 1 કાર્બન છે. બરાબર છે. અને રિંગનો આ જે બ્રિજ પરમાણુ જે છે બરાબર છે એની વચ્ચે કોઈ નથી એટલે 0. બરાબર. હવે ટોટલ કેટલા કાર્બનની શૃંખલા છે? 6 એટલે હેક્સ. બરાબર છે. અને દ્વિબંધ છે એટલે ઇન આવે, પણ કયા નંબર કાર્બન ગાડી દ્વિબંધ એટલે હેક્સ 2 ઇન. બરાબર. એટલે 4 બ્રોમો 6 ક્લોરો બાયસાયક્લો બ્રેકેટમાં 310 હેક્સ 2 ઇન. આ રીતે. હવે નીચેની આપણે વાત કરવા જઈએ તો જો આ બે બ્રિજ આઇટમ થઈ ગયા. બરાબર છે એને. હવે અહીંયાથી જવું તો જો આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે નંબરિંગ જો અહીંથી કરું તો 1 2 3 4 5 6. બરાબર છે. અને આ બાજુ આ 7. હવે અહીંયા જો આને 1 નંબર આપું ને આ દ્વિબંધને મારે જો ગણવાનું હોય તો બી અહીંથી 1 2 3 નંબર જ મળે છે. અહીંથી લઉં તો બી એને 3 નંબર મળે છે. અહીંયા 3 નંબર મળે. બરાબર. પણ અહીંયા તમારે આ બંનેની પોઝિશન જોવાની છે. બરાબર. આ બંનેની. તો એમાં આ ડબલ આ જે છે આ કાર્બન એને 2 મિથાઇલ સમૂહ છે એને પ્રાયોરિટી વધારે મળવી જોઈએ. એટલે મારે એન્ટી ક્લોકવાઇઝ નંબર આપવા પડશે. એટલે 1 2 3 4 5 6 7 અને 8. બરાબર. હવે હું નામકરણ કરીશ. બરાબર. તો પહેલાં વિસ્થાપકોની વાત આવશે. એટલે અહીંયા 7 નંબર પર 2 મિથાઇલ સમૂહ છે એટલે 7 7. બરાબર. પછી 8 નંબર પર 1 છે એટલે 8 ટ્રાય મિથાઇલ. પછી બાયસાયક્લો. પછી બ્રેકેટ. તો અહીંયા આ બ્રિજ આઇટમ જે છે બરાબર 1 અને 6 એની ડાબી બાજુ 4 છે, જમણી બાજુ કેટલા છે? 2. અને 1 અને 6 જે બ્રિજ આઇટમ જે છે એની પર એની વચ્ચે કોઈ નથી એટલે 0. બરાબર છે. બ્રેકેટ પૂરું. હવે અહીંયા શું આવશે? કેટલા કાર્બનની ચેન છે આપણી પાસે? તો 8 એટલે ઓક્ટ. બરાબર છે. ને દ્વિબંધ કયા નંબરના કાર્બન થશે? 3જા નંબર પર એટલે 3 ઇન. 7 7 8 ટ્રાય મિથાઇલ બાયસાયક્લો 420. બરાબર છે. ઓક્ટ 3 ઇન. આ રીતે એનું નામકરણ થાય. બરાબર. આ ધ્યાનમાં રાખવાનું. એના પછી આપણે આગળ લઈએ છીએ. બધા જ ઉદાહરણ લઈ લઉં છું એટલે એક જ વખત તમારે ધ્યાન રાખશો બરાબર છે તો તમને આવડી જશે પછી. બરાબર. હવે અહીંયા ધ્યાન રાખો તમે. તો આ જે છે નેક્સ્ટ વાત કરીએ છીએ. તો અહીંયા આગળ આ બે બ્રિજ પ્રમાણ થઈ ગયા. બરાબર. હવે અહીંથી તમે એન્ટી ક્લોક કે ક્લોક વાઇઝ જશો તો બી સેમ થશે. એટલે આપણે આગળ 1 2 3 4 5 6 7 8. બરાબર. હવે અહીંયા આમ OCH3 એ વિસ્થાપક છે, સબસ્ટિટ્યુટ છે. બરાબર. એનું નામ પહેલું લખાશે એટલે અહીંયા લખીશું 2 5 ડાયમિથોક્સી. બરાબર છે. ધેન બરાબર છે બાયસાયક્લો. એના પછી બ્રેકેટ. હવે અહીંયા આ જે બ્રિજ પર આઇટમ જે છે એની જમણી બાજુ લઈશું અને ડાબી બાજુ. બરાબર. જમણી બાજુ કેટલા છે? 4. બરાબર. ડાબી બાજુ કેટલા છે? 2. અને અહીંયા 1 અને 6 જે બ્રિજ આઇટમ છે એની વચ્ચે કોઈ પણ નથી એટલે 0. બરાબર. અને કુલ કેટલા આઇટમ છે? તો અહીંગાડી 7 સોરી 8 એટલે ઓક્ટેન. બરાબર. બીજો કોઈ અહીંયા વિસ્થાપક નથી. હવે અહીંયા આપણે વાત કરીએ છીએ બરાબર આની નામકરણની. તો અહીંયા તમે જોશો આનું નામકરણ કરું છું. તો અહીંયા જો આ બ્રિજ પરમાણુ થઈ ગયો એટલે નંબર 1, પછી મોટી રિંગ પર એટલે 2 3 4 5 6 7. અહીંયા 6 નંબર. બરાબર છે. આ 7, અહીંયા 8, આ 9 અને 10 કાર્બનની રિંગ છે. બરાબર છે. એટલે અહીંયા તમે જોશો તો અહીંયા પહેલું આપણે બાયસાયક્લો, બીજો કોઈ સમૂહ નથી એટલે આપણે શું લખીશું? બાયસાયક્લો. પછી બ્રેકેટ. બરાબર. હવે આ 1 અને 6 નંબરનો બ્રિજ છે પરમાણુ છે. બરાબર. તો એની જમણી બાજુ આપણે લઈએ. બરાબર. તો આ 2 3 4 ને 5 કાર્બન એટલે એમાં 4 કાર્બન છે ડાબી બાજુ સોરી. અને જમણી બાજુ લઈએ તો અહીં ગાડી આપણે લઈશું તો અહીંયા આપણે 2 કાર્બન એટલે 2. અને બ્રિજનીમાં પણ અહીંયા આ 2 છે 9 અને 10 નંબરના કાર્બન એટલે અહીંયા બી 2 કાર્બન. બરાબર. અહીંયા બ્રેકેટ પૂરું. તો બાયસાયક્લો 4 2 2 બ્રેકેટ આપણો પૂરો કરી દીધો અને 10 કાર્બન છે એટલે ડેકેન. બરાબર. 10 કાર્બનમાં આપણે ડેકેન કહી હાલકેનમાં. બરાબર. તો એ રીતે એનું નામકરણ કરવાનું. હવે અહીંયા જો આ ઉપરનું આખું નામકરણ કરું અહીંયા તો તમે અહીંયા જોજો આ જે છે બ્રિજ એમ થશે. બરાબર છે. મોટા તરફ જવાનું એટલે આ બાજુ જવાનો કોઈ ચાન્સ નથી એટલે ગાડી 1 2 3 4 5 6 7 અને
8 બરાબર. તો અહીંયા બીજા નંબર પર તમે જોશો તો ઇથાઇલ અને મિથાઇલ 2 છે, બરાબર છે હે ને. 7મા નંબર પર બ્રોમો છે અને 8મા નંબર પર ક્લોરો છે. તો આલ્ફાબેટિકલ આપણે ગોઠવવાની હશે ગાડી, બરાબર. નામકરણમાં પહેલાં વિસ્થાપકોનું નામ આવશે. તો અહીંયા શું લખાશે? પહેલું જો અહીં લખું છું 7 બ્રોમો, બી પહેલો આવશે, પછી ક્લોરો આવશે એટલે અહીં ગાડી, બરાબર. 8 ડાયક્લોરો, પછી અહીં ગાડી 2 ઇથાઇલ, ધેન 2 મિથાઇલ, પછી બાયસાયક્લો, બ્રેકેટ. તો અહીંયા આ જે છે, બરાબર, બ્રિજ પરમાણુ એની ડાબી બાજુએ 4 છે, બરાબર, જમણી બાજુએ 2 છે, અને 1 અને 6 જે બ્રિજ છે એની વચ્ચે 1 પણ નથી, એટલે 4 પછી 2.0 અને કુલ કેટલા કાર્બન હતા? 8, એટલે ઓક્ટેન, બરાબર. એટલે આ રીતે આનું નામકરણ થયું. હવે અહીંયા આપણે લઈએ તો તમે અહીં જુઓ, આ જે છે બ્રિજ આઇટમ થઈ ગયા. હવે નંબરિંગની વાત છે એટલે આપણે મોટી રિંગ તરફ જઈએ તો ગાડી 2 નંબર, આ 3, આ 4, 5, બરાબર છે. હવે તમે જોશો અહીં ગાડી તો આ જે 5 નંબરનો જે છે, બરાબર છે હે ને, એને આ રીતેનું જોડાયેલો છે. તૃતીયક બ્યુટાઇલ ગ્રુપ છે આખું. આ શું છે? ટેટ્રા બ્યુટાઇલ, બરાબર. એટલે તૃતીયક બ્યુટાઇલ છે, બરાબર છે. 5 નંબર પર. અને તમે જોશો તો રિંગ જે છે આપણે 5 કાર્બનની જ છે, બરાબર. એટલે અહીં ગાડી આપણે જુઓ, પહેલું આપણે બાયસાયક્લો બોલીએ. ચલો, બાયસાયક્લો બ્રેકેટની તમે આ જે વાત કરશો તો અહીંયા જે રિંગ પર એટમ જે છે, બ્રિજ એટમ, બરાબર, એની જમણી બાજુએ 2 છે, ડાબી બાજુ 1 છે. 1 અને 4 જે બ્રિજ એટમ છે એની વચ્ચે કોઈ નથી, એટલે 0, બરાબર છે હે ને. અને હવે અહીંયા જે આપણે વાત કરીએ છીએ, બરાબર, તો એમાં પછી આવશે ગાડી 5, બરાબર છે. અને અહીંયા લખે છે, જો આપણે વિસ્થાપક અને કોમ્પ્લેક્સ તરીકે ગણીએ, બરાબર છે, તો આ જે 1 નંબરનો કાર્બન થયો, આ અને 2 નંબરનો કાર્બન થયો. 1 નંબરની 2 અહીંયા 2 મિથાઇલ જોડાયા છે, એટલે કૌંસની અંદર લખવું હોય તો કે 1 ડાય મિથાઇલ, 1 ડાય મિથાઇલ ઇથાઇલ, બરાબર છે. બ્રેકેટ પૂરો. અને પછી અહીંયા કેટલા કાર્બનની ચેન છે? તો 5 કાર્બનની, એટલે ગાડી એટલે કૌંસ પૂરો. અને પછી અહીંયા લખીશું પેન્ટેન, બરાબર. તો એ રીતે એનું નામકરણ અહીંયા થાય, બરાબર. અને આની જગ્યાએ 1 ડાયમિથાઇલ ઇથાઇલની જગ્યાએ તૃતીયક બ્યુટાઇલ પણ લખીને આપે છે, તૃતીયક બ્યુટાઇલ પણ લખી શકાય, બરાબર. એટલે આ રીતે એનું નામકરણ થાય, બરાબર છે. તો આ ધ્યાનમાં રાખવાનું. એના પછી આની વાત કરીએ છીએ આપણે. હવે જે વાત કરીએ છીએ, બરાબર, ધ્યાન રાખજો, આની આપણે વાત કરીએ છીએ. તો અહીંયા તમે જુઓ કે આ 2 બ્રિજ પરમાંથી ગયા, એને જોઈને ગભરાઈ જવાનું નથી, કશું એ નહીં જોશો, બરાબર. અને એની આ બાજુ તમે જોશો, ડાબી બાજુ તો સરખ્યું છે અને આ બાજુ બી સરખ્યું છે, બરાબર. પણ અમે જો કે વિસ્થાપક કઈ બાજુથી નજીક પડે છે, બરાબર. તો બી અહીંયા તમે જુઓ તો આપણે આમ જઈએ તો બરાબર જમણી બાજુ, એટલે અહીંયા આપણે 2 નંબર આપી દો, બરાબર. પછી 3 નંબર, 4, 5, 6, અને અહીંયા આ બ્રિજ છે જે 7, એટલે અહીંયા જે કોર્નર પર છે 7, અને અહીંયા CL 7મા નંબર પર જોડાયેલો છે, બરાબર છે. તો હવે અહીંયા આપણે જુઓ, આ વિસ્થાપક થઈ ગયું CL, અને આપણને જોવા જોઈએ આપણે, બરાબર છે. તો એ શું છે? વિસ્થાપક છે, બરાબર. તો અહીંયા આપણે શું લખ્યું? 7 ક્લોરો, બરાબર છે, 2 આઇસોપ્રોપાઇલ બાયસાયક્લો, બરાબર. પછી બ્રેકેટ, કેમ કે આ જે બ્રિજ જે છે એની તમે આ બાજુ તો 2 છે, ડાબી બાજુ અને જમણી બાજુ પણ 2 છે, એટલે 2 અને બ્રિજમાં આ 1 છે આખો, 1 અને 4ની વચ્ચે બ્રિજ 1 છે, એટલે 2 1, અને શું આવશે? હેપ્ટેન, 2 1 હેપ્ટેન, બરાબર. તો આ રીતેનું નામકરણ થાય. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખજો. તો આ જે વાત કરી મેં તમને, કોની વાત કરી? તો બાયસાયક્લો જે કમ્પાઉન્ડ જે છે એની વાત કરી, બરાબર. બાયસાયક્લો કમ્પાઉન્ડ જે છે એની આપણે અહીંયા વાત કરી, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા બીજી વાત આવે છે સ્પાયરોની. હવે સ્પાયરોની અને બાયસાયક્લોમાં શું ડિફરન્સ છે? તો કે સ્પાયરો અને બાયસાયક્લોની હું વાત કરું, બરાબર છે, તો એમાં ખાસ તમારે ડિફરન્સ જે જોવાની વાત આવે છે, બરાબર. અને એ જે છે, બરાબર, તો એમાં
બાયસાયક્લોમાં બે રિંગ બે કે તેથી વધુ કાર્બનથી જોડાયેલી હોય, જ્યારે સ્પાયરોમાં એક જ કાર્બનથી બે રિંગ જોડાયેલી હોય, બરાબર. આ મોટો ડિફરન્સ છે, બરાબર. અને પહેલામાં બ્રિજ પરમાણુથી આપણે મોટી રિંગ તરફ થઈ પાછા બ્રિજ પરમાણુ પર આવી અને નાની રિંગ તરફ જવાનું, જ્યારે અહીંયા નાની રિંગ પર નંબરિંગ કરવાના, બ્રિજ એટમ તરફ જવાનું, પછી મોટી રિંગ તરફ જવાનું, બરાબર. આ સ્પાયરોમાં એમાં આટલો ડિફરન્સ છે, બરાબર. હવે અહીંયા તમે જોજો, આની મેં વાત કરી હતી, તો અહીંયા જુઓ આપણે આ જે છે ને આપણે આગળ નામકરણ કર્યું તો એમાં થોડુંક ધ્યાન રાખવાનું હતું કે આજે 5 નંબર પર જે છે, બરાબર, એમાં આ વિસ્થાપક સમૂહ છે. એટલે અહીંયા આપણે શું લખ્યું હતું 5, બરાબર છે. પછી ઇંગાડી જો એને આપણે કોમ્પ્લેક્સ ગણીએ તો કૌંસની અંદર, બરાબર, 1 ડાયમિથાઇલ કીધું આપણે, બરાબર છે ને. અને ઇથાઇલ, પછી બાયસાયક્લો લખવાનું, આગળ લખવાનું હતું, બસ ખાલી એટલું હતું, બાયસાયક્લો, બરાબર. અને પછી બ્રેકેટમાં, બરાબર છે, તો આ જે છે બ્રિજ એટમ એની જમણી અને ડાબી બંને બાજુ વાત કરીએ તો જમણી બાજુએ મોટી રિંગની વાત કરીએ તો એમાં 2 કાર્બન છે, બરાબર. નાની રિંગની વાત કરીએ તો એમાં 1 કાર્બન છે, અને 1 અને 4 જે બ્રિજ એટમ છે એની વચ્ચે બીજો કોઈ કાર્બન નથી, એટલે 0, બરાબર છે. અને પેન્ટેન, બરાબર. એટલે આ જરા આપણે આગળ લખવાનું છે, ખાસ ધ્યાનમાં રાખવાનું હંમેશા, જે આપણા જૂના નિયમ છે એ પ્રમાણે. તો હવે સ્પાયરો કમ્પાઉન્ડ જે છે એનું આપણે નામકરણ કરવું છે. તો મેં તમને નિયમોમાં કીધો હતો ને કે એમાં નાની રિંગથી શરૂ કરી નંબરિંગની વાત આવે, નંબરિંગની જ્યારે પણ વાત આવે, બરાબર છે, તો એમાં આપણે નાની રિંગથી શરૂ કરી, બરાબર છે, અને મોટી રિંગ તરફ જવાનું. એટલે એમાં નાની રિંગથી શરૂ કરી, બરાબર છે, નંબરિંગ બ્રિજ પરમાણુ થઈ અને મોટી રિંગ તરફ જવાનું, કેમ કે એમાં બ્રિજ પરમાણુ એક જ છે, બરાબર છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા તમે જોશો તો જુઓ આ જે છે, બરાબર છે, એને આ જે છે એ 3 કાર્બનની નાની રિંગ છે અને આ 4 કાર્બનની મોટી રિંગ છે, બરાબર છે, હે ને. આ જે છે તમે જોશો તો એ 3 કાર્બનની નાની રિંગ છે અને આ 4 કાર્બનની મોટી રિંગ છે. નાની મોટી આપણને તરત ખ્યાલ આવી જાય. હવે તમે અહીંયા ધ્યાન રાખજો, પહેલું આપણે નંબરિંગ ક્યાંથી કરવું? નાની રિંગથી, બરાબર. એટલે અહીંયાથી કરવાનું 1 2, અથવા તો અહીંયાથી થાય 1 1 અને 2, બરાબર છે. અને પછી તમારે બ્રિજ તરફ જવાનું, એટલે બ્રિજ તરફ ગયા એટલે અહીંયા આપણે નંબર 3 આપ્યો, બરાબર. અને પછી તમારે જોવાનું વિસ્થાપક કોઈ છે કે નથી એ, બરાબર. તો બરાબર, બાકી સિમ્પલ તમે એને 4 નંબર આ બાજુ આપો, 5 નંબર અહીંયા આપો, 6 નંબર અહીંયા આપો તો પણ ચાલે, બરાબર. તો આ રીતે આપણે નંબરિંગ કરી દીધું. હવે આપણે જેમ બાયસાયક્લોમાં કરતા એ પ્રમાણે સ્પાયરો, પછી બ્રેકેટ, બરાબર. તો અહીંયા આ જે બ્રિજ પરમાણુ એક જ છે, તો એની ડાબી બાજુ તમે જોશો તો 2 કાર્બન છે, એટલે 2 લખે. પહેલાં એમાં નાના ઓછી કાર્બનવાળા આવશે અને પછી વધુ કાર્બનવાળા આવશે. પહેલાંમાં ઉલટું હતું, વધુ કાર્બનવાળા પહેલાં આવે અને પછી ઓછા કાર્બનવાળા આવે બ્રેકેટમાં, બરાબર છે. કાર્બન પરમાણુની સંખ્યા લખતા હોય છે. તો અને આ બાજુ તમે લેશો જમણી બાજુ તો વધારે કાર્બન છે, 1 2 અને 3, બરાબર. એટલે અહીંયા 3 લખ્યા, પછી બીજું કોઈ નથી, એટલે અહીંયા બરાબર 0. અને પછી કેટલા કાર્બનની ચેન છે? 6, બરાબર. ટોટલ કેટલા કાર્બન છે એમાં? તો 6, બરાબર. એટલે અહીંયા સ્પાયરો 2 3 હેક્ઝેન, સિમ્પલ છે, બરાબર. ચાલો હવે અહીંયા વાત કરી તો આ તો બ્રિજ પરમાણુ એક થઈ ગયો, આને બ્રિજ પરમાણુ કહેવાય, પણ એક જ બ્રિજ પરમાણુ સામે. હવે નંબરિંગની વાત આવે છે તો અહીંયા જો નંબરિંગ કરે, બંને રિંગ સેમ છે, એટલે ગમે તે તમે અહીંયા આને પણ 1 નંબર આપી શકો, અહીંયાથી અને અહીંયાથી પણ કરી શકાય, બરાબર છે, હે ને. તો મેં અહીંયાથી નંબર આપ્યા 1 2 3, પછી બ્રિજ પર 4 આવ્યો, પછી ગમે તે બાજુ જઈ શકાય, ડાબી જમણી 5 6 7, બરાબર. એટલે અહીં ગાડી શું લખીશું? સ્પાયરો. સ્પાયરો બ્રેકેટમાં, બરાબર. હવે જો અહીં આમ લેશો તો 3 અને અહીંયા આમ લેશો તો બી 3, ડાબી જમણી બંને બાજુ તો કાર્બનની સંખ્યા 3 છે, એટલે 3.3 અને 7 કાર્બન છે, એટલે હેપ્ટેન, બરાબર. બહુ સિમ્પલ. હવે વિસ્થાપક આવેલો છે, બરાબર. તો પણ આપણે તો નિયમ શું? સ્પાયરો માટેનો નાનાથી મોટા તરફ, બરાબર. એટલે અહીં આ જે બ્રિજ એટમ, બરાબર, હે ને. હવે અહીંયા આપણે જોઈએ 1 2 3, બરાબર છે. આ બ્રિજ પર 4. હવે અહીંયા આપણને 5 6 7 પર જો તો બી વિસ્થાપિત મળશે, અને આ બાજુથી જ લઈશ 5 6 7, બરાબર, તો વિસ્થાપક મળશે, બરાબર. એટલે આ રીતે થઈ ગયું. હવે 7 નંબર પર વિસ્થાપક છે સમૂહ છે, એટલે પહેલું શું લખાશે? 7 7 2 છે, એટલે 7 7 ડાયમિથાઇલ, 7 7 ડાયમિથાઇલ સ્પાયરો. પછી બ્રેકેટ, તો બ્રેકેટની આપણે વાત કરીશું તો અહીંયા તમે જોશો આ 3 કાર્બન છે અને અહીંયા કેટલા કાર્બન છે? 5 કાર્બન છે, બરાબર છે, હે ને. તો અહીંયા આપણે 3, બરાબર છે, અને પછી 5, બરાબર. અને કેટલા કાર્બન છે અહીંયા? 7, એટલે હેપ્ટેન, બરાબર.
એટલે સ્પાયરોમાં ધ્યાન રાખો ને, બ્રેકેટમાં જ્યારે વાત આવે ત્યારે પહેલાં જે છે નાના રિંગવાળો છે એના કાર્બન લખવાના અને પછી મોટી રિંગવાળાના કાર્બન લખવાના, બરાબર છે. અને પછી આલ્કેન પ્રમાણે જે નામ આવતું હોય હેપ્ટેન, આ રીતે. તો અહીંયા સ્પાયરોની આપણે વાત કરી. બીજા આગળ ઉદાહરણ જોઈએ એટલે તમને થોડી વધારે ખ્યાલ આવશે. ચલો હવે અહીંયા આપણે વાત કરીએ છીએ. તો જો અહીંયા હું આની વાત કરું તો આ બ્રિજ એટમ થઈ ગયો, બરાબર. હવે અહીંયા જો 1 2 3 4 અને બ્રિજ પર 5. હવે તમે જો કે આ દ્વિબંધ નજીક કે બાજુથી પડશે, તમે તો અહીંયા 5 છે, તમે આ બાજુ 6 લખશો તો અહીંયા દ્વિબંધ નજીક પડશે એટલે આ બાજુ જવું પડશે. 6 પછી 7 8 9 અને 10, બરાબર. તો બીજો કોઈ વિસ્થાપક છે નહીં એટલે શું લખ્યું છે આપણે? પહેલું સ્પાયરો, પછી બ્રેકેટ. હવે બ્રેકેટ લેશો તમે આ જે અંગાડી આ જે છે, બરાબર, એને તો નાના આ જે છે બ્રિજની નાની રિંગ, બરાબર, બ્રિજ એટમથી નાની રિંગ જે છે, બરાબર, એમાં કેટલા કાર્બન છે? 4. મોટી રિંગમાં કેટલા કાર્બન છે, બરાબર છે? તો કે 5, બરાબર. 4.5 પછી કૌંસ પૂરો, બરાબર. પછી કેટલા કાર્બન છે? 10 એટલે ડેક, કારણ કે અહીંયા દ્વિબંધ છે એટલે ડેક. પછી અંગાડી આપણે શું લખીશું? બરાબર, કેટલા નંબર પર છે? 6 નંબર પર, 6 અને ઇન, બરાબર. તો સ્પાયરો, પછી બ્રેકેટમાં 4 5 ડેક, બરાબર, 6 ઇન. અહીંયા આપણે લઈએ તો જો આ બ્રિજ એટમ થઈ ગયો, બરાબર. અહીં નંબરિંગ આપી તો 1 2 3 4 5 તમારે ફરજિયાત, પછી આ બાજુ 6 7 8 9 અને 10 આ બાજુ જવું પડે. તો તમે અહીંયા લેશો તો બી તમારે અહીંયા તમે જોશો તો 7 અને 6 નંબર પર ઇથાઇલ ગ્રુપ છે. જો આ શું છે? ઇથાઇલ ગ્રુપ છે, આ ઇથાઇલ વિસ્થાપક છે, બરાબર. તો અહીં આગળ આપણે લખશું 6 7 ડાઇથાઇલ, 6 7 ડાઇથાઇલ સ્પાયરો, બરાબર. પછી બ્રેકેટમાં, બરાબર છે, અહીંયા નાના કાર્બનની વાત કરીએ તો 1 2 3 નાની રિંગમાં તો 4 કાર્બન, મોટી રિંગની વાત કરીએ તો 1 2 3 4 ને 5, બરાબર. એટલે અહીંયા 5, બરાબર છે, અને બ્રેકેટ પૂરું, બરાબર. અને 10 કાર્બન છે એટલે ડેકેન, બરાબર. તો અહીંયા આ રીતે વાત કરી. હવે અહીંયા આપણે ફંક્શનલ ગ્રુપ છે એની વાત કરીએ, બરાબર. તો આ નાની રિંગ છે, બરાબર. રિંગ આ જે છે બ્રિજ એટમ થઈ ગયો. નાની રિંગ તરફ જઈએ તો અહીંયા 1 2 3 4 અહીંયા આપું કે અહીંયા આપું, બરાબર છે. 4 5 અને 6 સરખું પડતું એટલે બંને બાજુથી આપણે જાવ તો. હવે અહીંયા તમે શું લખશો? તો કે પહેલો સ્પાયરો, એના પછી બ્રેકેટ. બ્રેકેટની વાત કરીએ તો નાની રિંગમાં કેટલા કાર્બન છે? 2 કાર્બન. અને મોટી રિંગ લઈએ તો 1 2 ને આ 3 એટલે કે 3 કાર્બન, બરાબર છે. અને પછી બ્રેકેટ પૂરું. એના પછી OH ગ્રુપ જે છે આલ્કોહોલ 5મા નંબર પર છે અને કાર્બન કેટલાની સંખ્યા કેટલી છે? એમાં 6 એટલે હેક્ઝેન, હેક્ઝેન 5 ઓલ 5મા નંબર પર અહીંયા OH ગ્રુપ છે એટલે હેક્ઝેન 5 ઓલ. તો આ રીતેની વાત કરીએ આપણે. અહીંયા આપણે લઈએ છીએ તો જો આ બ્રિજ પરમાણુ થઈ ગયો, બરાબર. હવે અહીંયા આપણે જોવાનું કે પ્રિન્સિપલ ગ્રુપ કોણ છે? કીટોન સમૂહ, એટલે આપણે એ બાજુથી નંબર આપવા પડે. એટલે અહીંયા 1 2 3 4 અને 5, બરાબર. હવે આ જે છે આ પ્રિન્સિપલ ગ્રુપ થઈ ગયું એટલે આ સબસિડરી થઈ ગયા, બરાબર. હવે અહીંયા જો પહેલાં મેં 2 નામ આપ્યા છે. માની લો કે અહીંયા BR ના હોય, સપોઝ પહેલાં એકલું OH હોય, તો આપણે શું કરીશું? તો અહીંયા લખીશું 4 હાઇડ્રોક્સી. જો ઉપર લખું છું 4 હાઇડ્રોક્સી, કારણ કે આપણને ખબર છે કે OH સમૂહ જે છે, બરાબર છે, એનાથી વધારે પ્રાયોરિટીવાળા ગ્રુપ હોય ત્યારે એને આપણે હાઇડ્રોક્સી બોલીએ છીએ, ઓલ લગાવતા નથી. એટલે 4 હાઇડ્રોક્સી, બરાબર. એના પછી સ્પાયરો, બરાબર. પછી બ્રેકેટ, બરાબર છે. તો આ બંને બાજુ 2 કાર્બન છે, સેમ રિંગ છે ને એટલે 2.2, બરાબર છે. અને પછી 5 કાર્બન છે એટલે પેન્ટેન 2 બરાબર. પણ અહીંયા તમે જોજો, માની લો કે અહીંયા આપણે OHની જગ્યાએ અહીંયા BR હોત તો આમાં શું ચેન્જ આવતો? 5 4 બ્રોમો આવતો. શું આવતો ચેન્જ? 4 બ્રોમો, બસ આટલો જ ચેન્જ. આપણે બ્રોમો લખતા એટલે 4 બ્રોમો સ્પાયરો 2 પેન્ટેન 2 એટલે બરાબર. OHની જગ્યાએ કોઈ પણ ગ્રુપ હોત અંગાડી, બરાબર છે, NH2 હોત, બરાબર છે, તો આપણે એમિનો બોલતા, બરાબર છે ને. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એના પછી આપણે આગળ વાત કરીએ છીએ તો તમે અહીંયા જોશો, બરાબર. તો આ જે છે 2 રિંગની જોડે તો 1 કાર્બન, બરાબર. હવે અહીંયા લઈએ તો આ 1 આ 2 3 4, બરાબર છે, અને આ 5. હવે તમારે આમાં જ ઉપર જવું પડશે, બરાબર. એટલે આગળ 6 અને આ 7,
આ 8 અને આ 9 અને આ 10 બરાબર છે. તો હવે નામકરણ કરીશું આપણે. તો અહીં ગાડી આ જે છે બરાબર એ પ્રિન્સિપલ ગ્રુપ છે OH, અને આ જે સબસ્ટિટ્યુટરી થઈ ગયો તો 7 બ્રોમો, પછી તરત જ બીજો કોઈ નથી સબસ્ટિટ્યુટરી, બરાબર, સબસ્ટિટ્યુટ કોઈ નથી, બરાબર. તો અહીં ગાડી સ્પાયરો પછી બ્રેકેટ, બરાબર છે. તો આ બાજુ જે બ્રિજ એટમની આપણે જે વાત કરીએ તો એની નાની રિંગ જે છે એમાં કેટલા કાર્બન છે? 4. મોટી રિંગ જે છે એમાં કેટલા કાર્બન જે છે? 1 2 3 4 ને 5. તો 5 બ્રેકેટ પૂરું, બરાબર છે. અને કુલ કેટલા 10. તો ડેકેન, અને પછી કયા નંબરના કાર્બન પર OH સમૂહ છે? 6. તો 6 ઓલ, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એ જ રીતે આપણે અહીંયા વાત કરીએ તો તમે જુઓ આ બ્રિજ એટમ થઈ ગયો, આ 1, આ 2, આ 3, આ 4, 5, 6, બરાબર છે. તો અહીંયા 4 નંબર પર ઇથાઇલ ગ્રુપ છે એટલે 4 ઇથાઇલ, બરાબર. એના પછી સ્પાયરો, એના પછી બ્રેકેટ. તો અહીંયા નાની રિંગમાં 2 કાર્બન થશે, મોટી રિંગ જે છે એમાં 3 કાર્બન થશે, બ્રેકેટ પૂરું, બરાબર છે. અને 6 કાર્બન છે એટલે હેક્ઝેન, બરાબર. તો આ રીતે એનું નામ થયું, બરાબર. એના પછી આપણે અહીંયા વાત કરીએ, બરાબર. તો જો આ બ્રિજ થઈ ગયો એટમ, બરાબર. તો આપણે અહીંયા ફંક્શનલ ગ્રુપ છે એટલે 1, આ 2, આ 3, આ 4, આ 5, બરાબર છે. પછી આ 6, આ 7, 8, 9 અને 10, બરાબર. હવે 7 નંબર પર વિસ્થાપક છે, બરાબર. એટલે એનું નામ પહેલાં લખશું આપણે 7, એટલે બરાબર, એટલે 7 મિથાઇલ સ્પાયરો બ્રેકેટ, બરાબર. એમાં નાની રિંગમાં 1 2 3 ને 4 છે એટલે 4 આઈટમ પોઈન્ટ, અને ઉપરમાં 5 છે એટલે 5 બ્રેકેટ પૂરું, બરાબર. પછી કેટલા કાર્બન છે? 10 એટલે ડેકેન, બરાબર છે. કાર્બોક્સિલિક એસિડ, ડેકેન 1 કાર્બોક્સિલિક એસિડ. કેમ કાર્બોક્સિલિક એસિડ બોલે આપણે? કેમ કે ગાડી એ આ કાર્બનને આ ગણતરીમાં લેતો નથી આપણે, આ ક્રિયાશીલ સમજાવતા કાર્બનને. એટલે જ્યારે પણ આ રીતે હોય, બરાબર છે, હે ને, તો આને આપણે કાર્બોક્સિલિક કહીશું, બરાબર છે. અહીંયા બરાબર આલ્ડીહાઇડ હોય તો એને આપણે કાર્બોલ્ડિહાઇડ કહીશું, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. તો ડેકેન 1 કાર્બોક્સિલિક એસિડ. એના પછી આપણે આગળ લઈએ, બરાબર. તો એની વાત કરું તો જો અહીં આગળ આ જે છે, બરાબર, આ બ્રિજ એટમ થઈ ગયો, બરાબર. હવે અહીંયા લઉં તો નાની રિંગ બધા નંબર આપવા પડશે એટલે 1 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર. તો અહીંયા આ જે છે એ બધા સબસ્ટિટ્યુટ છે, બરાબર. એટલે એમાં પહેલું બી વાળું આવશે એટલે 6 બ્રોમો આપણે પહેલાં લખશું, બરાબર છે. પછી 7 ક્લોરો, ધેન બરાબર છે સ્પાયરો, પછી બ્રેકેટ. તો 4 રિંગ, નાની રિંગમાં 4 કાર્બન છે અને મોટી રિંગમાં 5 કાર્બન છે, બરાબર છે. કેમ કે આ જે 5મો કાર્બન જે છે કોમન છે બંનેનો. એના પછી આપણે લખીશું 10 કાર્બન છે એટલે ડેકેન, અને 8મા નંબરના કાર્બન પર કીટોન સમૂહ છે એટલે 8 ઓન, ડેકેન 8 ઓન, બરાબર. આ રીતેનું નામકરણ થાય. આની આપણે વાત કરીએ ઉપર, તો આ બ્રિજ એટમ થઈ ગયો. બંને જે છે રિંગ સરખી છે એટલે આપણે નંબર અહીંથી આપીશું 1, બરાબર છે. પછી 2 3 4 5 6 7 અને 8, બરાબર. તો અહીંયા તમે જોશો નંબર આપવામાં થોડી ભૂલ થઈ ગઈ. જો આપણે અહીંયા 1 પછી 2 પછી અહીંયા આગળ 3, આ 4 5 6 અને 7, બરાબર. તો અહીંયા તમે જોશો હવે ગાડી, તો અહીંયા આ બીજા નંબર અને ત્રીજા નંબર પર 2 જે છે એ ઇથાઇલ ગ્રુપ છે, બરાબર, સબસ્ટિટ્યુટ તરીકે. એટલે આપણે અહીંયા પહેલાં શું લખશું? 2 3 ડાય ઇથાઇલ, બરાબર છે. પછી સ્પાયરો, ધેન બ્રેકેટ. બ્રેકેટમાં તમે જોશો તો 3 કાર્બન છે એટલે જો અહીંયા જોશો તો આ 3 કાર્બન, આ બાજુ જોશો તો 3 કાર્બન, બરાબર. એટલે 3.3 બ્રેકેટ પૂરો. પછી કેટલા કાર્બન? 7 એટલે હેપ્ટેન. અને કયા નંબરના કાર્બન પર છે? પહેલા નંબર. હેપ્ટેન ઓલ લખો તો બી ચાલે ને હેપ્ટેન 1 ઓલ લખો તો પણ ચાલે, બરાબર છે.
તો આ રીતે નામકરણ કરવાનું, એટલે કશું જ નથી મિત્રો. આયુપીસી નામકરણ જે રીતે કરતા હતા એ રીતે જ છે. થોડુંક ધ્યાન રાખવાનું છે કે સ્પાયરો છે કે બાયસાયકલો છે, બરાબર છે, તો નંબરિંગ કઈ રીતે કરવાના, બરાબર છે. તો બહુ ઇઝી છે, બરાબર. અને બીજે વાલી યુનિટમાં જ્યારે બી આવે તો આપણે 4 માર્ક આપણને મળી જાય, બરાબર. એટલા હેતુથી જ આ વિડીયો બનાવ્યો છે, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરજો મિત્રો.